આ બાળકીના ઘરની ઘરનાર નયાલી કીધું આપણી ચામુંડે ત્રીજી દીકરી આલી ઓ ભાઈ મોતી સા દરબાર આ ત્રણ દીકરીઓ ગણનાથ બાપુની મઢીએ જાય ને મારા ભગવાન નો ભજન કીર્તન કરો ભાઈ ધીમે ધીમે દીકરીઓ મોટી થઈ ગઈ અરર ગોમવાળો એ વાતો મોડી આ ગોમવાળો એ મોતી સા દરબાર ના અરર કોણ બંબેર્યા કે દીકરીઓ મોટી થઈ ગઈ હવે ભગવાનની ભક્તિ કરે તો મોતી સારી ના લાગે માતેદાર મોતી સા દરબારે ત્રણ દીકરીઓના ઘરના ખૂણા પૂરીઓમાં આવી અવગણનાથ બાપુ ન ખબર પડી અવગણનાથ બાપુ ચેવો વિચાર કરે મારાથી આ ગામમાં રહેવાય નહીં કાલે મારા લુખડો ન ડાઘ પડશે મારાથી જીવન જશે નહીં ઓબી તે દાડો રાતના 12 વાગ્યા અવગણનાથ બાપુએ મઢી હુની મેલી એક બાજુ પેલી ત્રણ દીકરીઓમાં એકના સપનું આવ્યું કે અવગણનાથ બાપુ મઢી મેલી જવાને ગયા ઓ ભાઈ એક દીકરીએ બે બુનો ન વાત કરી હેડો ના મઢીએ જોવા જઈએ ને તે દાડો ત્રણ દીકરીઓએ દરવાજા તોડીને અવગણનાથ બાપુની મઢીએ આવ્યો કે મઢીમાં જોયો ગણનાથ બાપુ મળ્યા નહીં એટલે ત્રણ દીકરીઓએ કારો કૂકો પાડ્યો ભાઈ બાપુના પગરખે ત્રણ દીકરીઓ જંગલમાં ઉપડી પેલી બાજુ ગોમવાળો ન ખબર પડે મોતી સા દરબાર ની ત્રણ દીકરીઓ ઘેર નહીં નયા બાજુ મઢીમાં બાપુ નહીં ઓભી તે દાડો કોકે જો ન હાથમાં તલવાર લીધી હોય કોકે લાકડીઓ લીધી હોય બૂમના રાડો કરતા કરતા અવગણનાથ બાપુ ન ખોરવાને કર્યા હોય માં પેલી દીકરીઓને થોડા આગળ જતા મારા અવગણનાથ બાપુ ઝાડ નેચ ભાડ્યા ભી અવગણનાથ બાપુએ બે દીકરીઓના મોથે હાથ મેલ્યો મારી ચેહુબાન ચેવું બોલ કે ચેહુબા હોભળો ને શું તમારે ઘણો કોમો કરવાનો છો તમે ઘણો કોમો કરજો ભાઈ આ બાજુ ગોમવાળા જો ન આગડ્યા એમ કરતા કરતા જંગલમાં આયા એમાં
ગડ્યા એવું નોમું પડ્યું એટલે વગડનાથ બાપુ કેવાણા. આ ગોમવાળા જંગલમાં આયા કંકુનો પગલો પડ્યો ગોમવારો ના ગભરો મણ પેઠી છે કે મોનો ના મોનો બાપુ તો જાતે ભગવાન નું રૂપ દાવો બી